અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો. લોંગડી ટોલ નાકા પાસે બંધ ટ્રક પાછળ ટેન્કર ઘૂસતા ગંભીર અકસ્માત. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર અકસ્માતોની કડી યથાવત છે. આજે વધુ એક ગંભીર અકસ્માત લોંગડી નજીક આવેલ ટોલ નાકા પાસે સર્જાયો છે. હાઈવે પર બંધ પડેલા ટ્રક પાછળ એક ઝડપી ગતિએ આવતું ટેન્કર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટેન્કર ટ્રક પાછળ અથડાતા ટ્રક બાજુમાં પલટી મારી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. હાલ ટેન્કરના ડ્રાઈવર ટેન્કરમાં ફસાયેલા હોવાની માહિતી મળી રહી છે. સેવાભાવી લોકો તથા સ્થાનિકો દ્વારા ટેન્કરના ડ્રાઈવરને બહાર કાઢવાની બચાવ કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી છે. ઘટનાને લઈને હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને વાહન વ્યવહારને અસર પહોંચી છે. અકસ્માતની વધુ વિગતો અને ડ્રાઈવરની સ્થિતિ અંગે અપડેટની રાહ જોવાઈ રહી છે.